ત્યાં તો આખા જનકપુરનો જે આનંદ હતો, જે પરમાનંદ હતો, એ જતો રહ્યો. અમારી જાનકી અમને છોડીને જતી રહેશે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જે જનકપુરમાં ગીતો ગવાતા આનંદ હતો, ગલી ગલીમાં જોજો બેનો જનક અને દશરથના નામ લઈ લઈ, રામ અને માં જાનકીના નામ લઈ લઈને ગીતો ગવાતા. કરિયાવરની સામગ્રી ભરાવા લાગી. હે પરીક્ષિત, 4 ડોલીઓ તૈયાર થઈ. માં સુનૈના 4 દીકરીઓને મળવા માટે આવે. ઉર્મિલાને મેળા, શ્રુત કીર્તિને મેળા, માંડવીને મેળા. હે બેટા, પણ માં જાનકીને મેળા ને ત્યારે માં સુનૈનાએ ધીરજ ગુમાવી. હે બેટા, સાસરે જાઓ, અયોધ્યા નગરી છે બેટા. જોજો સાસરું છે, ગમે એમ તોય ક્યારેક સુખ પડે, ક્યારેક દુઃખ પડે બેટા. અયોધ્યાના એક ખૂણામાં બેહીને આહુડા પાડી લેજે. મારા બાપ, અમારા સંસ્કારોને કલંક લાગે એવું પગલું ન ભરીશ. આજ માં શિખામણ આપે છે. સાસ સસુર ગુરુ કરહુ સેવા. સાસ સસુર ગુરુ કરહુ સેવા. હે બેટા, તારા સાસુ સસરાની સેવા કરજે. જોજો તમારા ગુરુ આચાર્યની મર્યાદાનું પાલન કરજે બેટા. મર્યાદા તૂટે નહીં. ત્રણેય દીકરીઓને માં સુનૈના મળે છે. ઉર્મિલાને ભલામણ કરી, હે બેટા, ભલે તું સીતા કરતા નાની છો દીકરા, પણ સાસરે જાવ છો બેટા. જોજો તારી બેન સીતા તારાથી મોટી, પણ એ કોઈ દી બોલે એવી નથી. હે ઉર્મિલા, હે મારા બાપ, સીતાનું ધ્યાન રાખજે, ભલે તારાથી મોટી રહી. અને બોલતા બોલતા માં સુનૈના રડી પીડ્યા. હે 4 ડોલીઓ તૈયાર થઈ, કરિયાવરની સામગ્રીઓ ભરાવા લાગી. મેનાન પોપટ સીતા સીતા કરીને રડી પીડ્યા. આ પાંજરા સહિત પક્ષીઓને પૂરવામાં આવ્યા, એને પણ રથમાં બેસાડ્યા. આજ આખી રાત્રિ જનકપુરમાં કોઈ સૂતું નથી. અમારી વૈદેહી, અમારી જાનકી અમને છોડીને જતી રહેશે. આખું જનકપુર આજ હિબકે ચડ્યું. સવારના બ્રહ્મ મુહૂર્તનો સમય થયો. કુલગુરુ વશિષ્ઠ વિશ્વામિત્ર સદાનંદજીને મળે છે. હે મહારાજ, જનક ક્યાં છે? જો વિશ્વામિત્ર વશિષ્ઠ જનક પાસે આવ્યા. સદાનંદજી સુનૈના પાસે લઈ આવ્યા. હે દેવી, હે સુનૈના, જનક ક્યાં? જોજો જનકપુરની અંદર, રાજભવનની અંદર પિતાંબરમાં મુખ ઢાંકી અને આખી રાત્રિ આ જનક મહારાજ રડ્યા છે. આજ બધી જ્ઞાનની મર્યાદા તૂટી. વિશ્વામિત્ર વશિષ્ઠ આવીને કહે, હે જનક, ધીરજ રાખો. હે બાપ, દીકરીઓને તો સાસરે વળાવી પડે. જેનો સંયોગ થાય એનો વિયોગ તો થવાનો છે. એનો જનક કહે, મહારાજ, દુનિયા મને જ્ઞાની કહે, દુનિયા મને વિદ્વાન કહે. આજ મારે 4 દીકરીઓને મારા આંગણામાંથી વિદાય કરવી છે. મહારાજ, કઈ રીતે બને? જોજો જનકની સર્વ મર્યાદા તૂટી, જ્ઞાનની મર્યાદા તૂટી. હે જનક, ધીરજ રાખો. મારા દશરથના પગ પકડા. હે મહારાજ, મારી દીકરીઓ મારો પ્રાણ છે.
આજે તમારા આંગણે આવે છે મહારાજ. એની ભૂલ થાય તો એની ભૂલ નહીં, જનક અને સુનૈનાની ભૂલ સમજીને એને માફ કરજો. અને પગ પકડી જનક રડી પડ્યા ત્યારે દશરથ કહે, હે જનક, ચિંતા ન કરો, આજ તમારી દીકરીઓ હવે મારી દીકરીઓ થઈ. જોજો આજ બંને વેવાઈઓ ભેટી પીડા છે, સુનૈના આવે છે. ચારેય દીકરીઓને જનક મળે છે. ઉર્મિલાના માથા ઉપર હાથ મૂકો, શ્રુત કીર્તિના માથે હાથ મૂકો, માંડવીના માથે હાથ મૂકો. અને જ્યારે સીતા ઉપર હાથ મૂકવા જનક જાય ત્યાં તો જનકે પોતાની સર્વ ધીરજ ગુમાવી. થાંભલો પકડી જનક બેસી ગયા. હે મહારાજ, કઈ રીતે આજ મારે ચાર દીકરીઓને વળાવી છે? આજ વશિષ્ઠ સમજાવે, હે જનક, ધીરજ રાખો. જોજો, દીકરી વિદાય પછી બાપના જીવનમાં જે ખોટ પડે ને, આ ખોટ ને કોઈ સુખ, કોઈ સંપત્તિ આ ખોટ પૂરી નહીં શકે. દીકરીની વિદાય પછી જે ખોટ પડે, સવારમાં માંડવો શણગાર સજો હોય, રૂડો રૂપાળો માંડવો લાગતો હોય, અને દીકરી વિદાય પછી માંડવા સામું જોવું નહીં ગમે. કારણ જાણે સર્વ તેજ લઈને દીકરી જતી રહે. થાંભલો પકડી જનક બેસી ગયા. સીતાના માથા ઉપર હાથ મૂકીને કાંઈ બોલી ન શક્યા. જાઓ બાપ, અમારા સંસ્કારો દીપાવજો. થોડીક આગળ ડોલી હાલીને ત્યાં માં સુનૈનાનું બાવડું પકડીને માં જાનકીએ કહ્યું કે, હે માં, અમારી ચિંતા ન કરીશ, અમે તો અયોધ્યા જઈએ છીએ માં. અને બોલતા બોલતા માં જાનકી રડી પડ્યા. હે માં, અહીંથી ગયા પછી અમને એક ચિંતા છે. શું બેટા? જોજો આ દીકરી, હે માં, અમારા પિતા વૃદ્ધ થયા છે. માં, અમારા ગયા પછી અમારા પિતાજીનું ધ્યાન રાખજે. અમારા ગયા પછી જોજો એને ઓછું ના આવે. માં, તારે ધ્યાન રાખવાનું છે. આમ જનકને આંગળી ચીધીને બતાવ્યા. અને જ્યાં શબ્દ જનકના કાને પડ્યા ત્યાં તો જનક થાંભલો પકડીને બેસી ગયા. અને જનકને એમ થયું, હાય હાય, આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ કે હું જોતો રહ્યો રે રે રે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ હું જોતો. જે બાપ નિર્ધન બની જાય દીકરી વિદાય પછી, બાપના જીવનમાં જે ખાડો પડે ને સાહેબ, આ ખાડાને કોઈ સુખ પૂરી નહીં શકે. અને જોજો, આપે અનુભવ્યું હશે, દીકરી નાની હોય ને ત્યારે હરણીની જેમ ઘરમાં કૂદકા મારતી હોય, પગમાં જાંજરી પહેરી હોય, એ છમ છમ અવાજ આવતો હોય, અને બાપના ઘરનો ઉમરો કોઈ દી દીકરીએ ગણકાર્યો ન હોય. એ કેટલી વાર ઠેકીને જતી હોય, પાછી આવે, પાછી જાય. અને જ્યારે વિદાય થતી દીકરી હોય ને, ત્યારે એ ઉમરો એ દીકરીને ડુંગરા જેવડો લાગે. એ છબ તો નહીં જા પગ બેની બનો, આજ પગ ત્યાંથી જી ગયો રે 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 રે. છબ તો નહીં જા પગ બેની બાનો, આજ પગ કાંથી જી ગયો. પણ ડુંગરા જેવડો ઉમરો એણે માંડ રે ઓળંગ્યો. કાળજા કેરો અટકો મારો. હાય હાય, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો.
આ જનક મહારાજ ડોલીઓની પાછળ દોડવા લાગ્યા. વશિષ્ઠ સમજાવે, વિશ્વામિત્ર સમજાવે, જનક ધીરજ રાખો. એક ને એક દિવસ તો દીકરીઓને વળાવવાની હતી તમારે. જોજો દીકરી વિદાય ટાણે ભારતના સંતો રેડ્યા છે. દીકરી વિદાય ટાણે મોટા મોટા સમ્રાટો રેડ્યા છે. દીકરી એ બાપનો શ્વાસ છે, દીકરી બાપનો વિશ્વાસ. આ સૂત્રને દીકરીઓ ભૂલે નહીં. જોજો એ વિશ્વાસ તૂટે નહીં. જનક મહારાજે દીકરીઓને વિદાય કરી અને દીકરી વિદાય પછી માંડવો કેવો લાગે. જનક મહારાજ પાછા આવીને જોવે, થાંભલાની હારે માથા પછાડવા લાગ્યા. સુનયના કુશકેતુ આવીને સમજાવે, ધીરજ રાખો મહારાજ. આ બાજુ સરજુના કિનારે સામૈયા થયા, રૂડી પોખવાનો વિધિ થયો. આજ ઢોલ ત્રાસા વાગવા લાગ્યા. સરજુના કિનારે શરણાઈઓએ સુર ચડ્યા. માં કૌશલ્યાએ પોખવાનો વિધિ કર્યો. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, શ્રી રામ જય આજ ભગવાન રામ જોજો તમામ મહેમાનો વિદાય લેવા લાગ્યા.